હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી હેલો કૃષ્ણ. હેલો ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બસ જય શ્રી કૃષ્ણ. સો હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે અમે લોકો ફરીથી સોમવારે આવ્યા છીએ અને એક નવો ટોપિક ડિસ્કશન કરવા માંગીએ છીએ. અમે આજે ડિસ્કસ કરીશું કે આ ઓનલાઈન બિઝનેસ, એવા ઘણા બધા ઓનલાઈન બિઝનેસ અત્યારે અવેલેબલ છે. સો આ બિઝનેસ બીજા બિઝનેસ કરતાં પર્ટિક્યુલરલી કઈ રીતે ડિફરન્ટ છે ઇન ટર્મ્સ ઓફ ટ્રેનિંગ, કે અમે કેવી રીતે અમે નવા લોકોને હેલ્પ કરીએ છીએ, કેવી રીતે બિઝનેસને આગળ વધારીએ છીએ, શું સ્ટ્રેટેજીસ હોય છે. સો વોટ ઇઝ સો યુનિક અબાઉટ ધીસ બિઝનેસ, રાઈટ? બિકોઝ ઘણા બધા લોકોને એવું થતું હશે કે આપણે ઓનલાઈન બિઝનેસ ઘણા બધા કરે છે, બટ આ જ પર્ટિક્યુલર કેમ એમ. તો અમે લોકો આ બિઝનેસ એટલા માટે કરી રહ્યા છે અને એને પ્રમોટ એટલા માટે કરીએ છીએ કેમ કે ઇટ્સ યુનિક. આઈ વુડ સે કે આ બિઝનેસ એવી રીતે સેટઅપ કરવામાં આવ્યો છે કે એમાં ડે વનથી તમે એકલાને હેન્ડલ કરવાનું નથી હોતું. બધી વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં આવે છે. પ્લસ આનો મેઇન ફાયદો એ છે કે તમને 30 ડેઝ માટે ટ્રાયલ પીરિયડ મળે છે, જેમાં તમને બહુ બધી ઓપોર્ચ્યુનિટી જોવા મળે છે અને બહુ બધી વસ્તુ તમે એક્સપ્લોર કરી શકો છો. ઘણા બધા લોકો સાથે કનેક્ટ કરી શકો છો, લોકોની તમે પ્રોગ્રેસ જોઈ શકો છો આ બિઝનેસમાં જોઈન થયા પછી, અને તમારું ડિસિઝન તમે લઈ શકો છો વેધર યુ વોન્ટ ટુ ગો હેડ ઓર નોટ. અમે તમને ઓલવેઝ વેલકમ કરીએ છીએ, તમને સપોર્ટ કરીએ છીએ. ઘણા બધા લોકોના કેસમાં એવું બી હોય છે કે એ લોકો રિફંડ કરે છે, રાઈટ, જ્યારે એ લોકોને આગળ નથી જવું હોતું. સો અત્યારે જેટલી બી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, પર્ટિક્યુલરલી જે ઓનલાઈન બિઝનેસની ઓપોર્ચ્યુનિટી છે, ટ્રેડિશનલ તો ટોટલી અલગ જ ટોપિક છે, બટ જે ઓનલાઈન છે એમાં બહુ ઓછા બિઝનેસ હશે જે તમને ઓપ્શન આપશે કે તમે એ બિઝનેસ મોડલને ટ્રાય કરો, વેધર ઇટ્સ એમેઝોન ઓર ડ્રોપ શિપિંગ, ડઝન્ટ મેટર. બહુ ઓછા બિઝનેસમાં તમને એવી ઓપોર્ચ્યુનિટી મળે છે, બટ આ બિઝનેસ તમને એવી ઓપોર્ચ્યુનિટી આપે છે કે તમે ટ્રાયલ પીરિયડનો તમે ફાયદો ઉઠાવો, રાઈટ? સો ઇટ્સ વેરી યુનિક. Yeah, and another thing કે બીજા બધા ઓનલાઈન બિઝનેસ મેં પણ એક્સપ્લોર કરેલા. બિઝનેસ જોઈન થયું તે પહેલા તેમાં મંથલી ફીસ પણ હોય છે, લાઈક દેટ યુ હેવ ટુ પે. ને આમાં એવું કંઈ નથી. there's no monthly fees at all. Once you start your business ID and get that, then there's no fees on a regular basis. ને બીજા બિઝનેસમાં તમને કોઈ સપોર્ટ સિસ્ટમ નથી, લાઈક because તમારે બધું ફિગર આઉટ જાતે કરવા પડે, સો આમાં ઇટ્સ નોટ લાઈક ધેટ કે તમને મેન્ટરશિપ મળશે, કોચિંગ મળશે, બીજા બધા હેલ્પ કરશે. બિગ કમ્યુનિટી છે, અમારી ગુજરાતી કમ્યુનિટી પણ છે. યુ નો દેટ બીકોઝ તમે લોકો અમને જોઈ રહ્યા છે, Yeah. So that's what attracted me, because મેં ડ્રોપ શિપિંગ નું ઓપ્શન પહેલા જોયેલું હતું ને I actually explored it, and it was just બધું બહુ કન્ફ્યુઝિંગ હતું, બીકોઝ કેટલું બધું જાતે કરવાનું હોય ને ફિગર આઉટ કરવાનું, and it's just too much. આ તો પ્રૂવન સિસ્ટમ અમારી છે, એટલે એવું નહીં કે આપણે ટેસ્ટ કરવા પડે કે આ ચાલશે કે નહીં ચાલશે. It's already working for thousands of people, right? એટલે Yeah. we don't have to worry about that. That's the main thing. That's true, yeah. And then જે પ્રૂવન સિસ્ટમ છે એ 90% ઓટોમેશન પર કામ પણ કરી Yeah. રહેલી છે. સો મેઇન એ પણ છે કે કોઈ બી તમને જે બીજો બિઝનેસ હશે એ તમને આવી સિસ્ટમ પ્રોવાઈડ નહીં કરે કે જેમાં તમારું કામ 10% જ રહેશે અને 90% કામ છે એ તમારી સિસ્ટમ હેન્ડલ કરતી હશે. સો આઈ ડોન્ટ થિંક સો કે એ બી એવો બિઝનેસ કોઈ બી તમને ઓનલાઈન ઓફર કરશે કે જેમાં તમારું ટાઈમથી લઈને કામ પણ રિડ્યુસ થઈ જતું હોય. અને લાઈક સ્ટ્રેટેજીસની વાત કરીએ તો આપણને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ તો મળે જ છે, પણ આપણે ક્યાંય બહાર કોઈ કોર્સ કરવાની પણ જરૂર નથી પડતી. લાઈક અપડેટેડ સોશિયલ મીડિયાની ટ્રેનિંગ પણ આપણને મળતી રહે છે. કેવી રીતના આપણે આપણું કોન્ટેન્ટ ક્રિએટ કરીએ છીએ, કે કેવી રીતના આપણી સ્ટ્રેટેજીસ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, એની પણ ટ્રેનિંગ મળે છે. પ્લસ આપણે લાઈક વીકલી માસ્ટર માઇન્ડ પણ થાય છે, જે આપણી કમ્યુનિટીમાં લાઈક ટ્રેનિંગમાં પણ અવેલેબલ હોય છે, જે આપણે રિપ્લે પણ જોઈને લર્ન કરી શકીએ છીએ, રાઈટ? સો એ પણ આમ નોટ શ્યોર કે બીજા કોઈ બિઝનેસમાં તમને સ્ટ્રેટેજીસ પણ આપવામાં આવે છે કે ચલો તમે આ સ્ટ્રેટેજીસથી તમારો બિઝનેસ રન કરી શકો છો, કે તમે એક્સપ્લોર કરી શકો છો. સો એ પણ છે. અને ટાઈમ ફ્લેક્સિબિલિટી તો આપણે ઓલવેઝ વાત કરીએ છીએ કે ટાઈમ ફ્લેક્સિબિલિટી ઇઝ ધ બિગ કી આ બિઝનેસની, કે ક્યાંક એક પણ બિઝનેસ તમને એ તો ઓફર કરતું જ નથી જે આ બિઝનેસ તમને ઓફર કરી રહ્યું છે. સો ટાઈમ ફ્લેક્સિબિલિટી ઇઝ ધ મેઇન થિંગ, કે જે પણ લોકોને લાગતું હોય કે મારી જોડે ઓછો ટાઈમ છે પણ મારે કંઈક કરવું છે, કે મારી જોડે ઘણો બધો ટાઈમ છે પણ સ્ટીલ મારે કંઈક કરવું છે, જે ઓછા કામમાં પૂરું થઈ
શકતું હોય તો એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે કે તમે 1 થી 2 કલાકના કામમાં તમે તમારું 10% કામ પતાવીને પણ તમે સ્ટીલ અર્ન કરી શકો છો. Yeah. અને જેવી રીતે કોઈ રીતના લાઈક બીજા બધા ઘણા ઓપ્શન્સ છે લાઈક ડ્રોપ શિપિંગ છે એમેઝોન કે વોટ એવર અધર સ્ટફ પણ તમે જે બી મંથલી એમાં બનાવતા હશો એનાથી આમ પ્રિટી શ્યોર કે તમે આ બિઝનેસમાં ઘણું એવું સારું અર્ન કરી શકો છો. બિગિનિંગમાં બધા બિઝનેસ ડિફરન્ટ હોય છે એટલે બિગિનિંગમાં ઓલવેઝ દેર ઇઝ અ સ્ટ્રગલ ઓલવેઝ તમે પ્લેટફોર્મને જાણો છો શીખો છો લર્ન કરો છો સો સ્ટાર્ટિંગથી જ તમને લાઈક એવું હેવી અમાઉન્ટ કે હેવી નંબર જોવાના નહીં મળે પણ દેર ઇઝ અ સ્ટેજ કે તમે જેમ જેમ આગળ વધો છો એમ જેમ જોબમાં પણ તમારી સેલરી ઇન્ક્રીઝ થતી જાય છે આ બિઝનેસમાં પણ તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થતી જાય છે સો ડેફિનેટલી તમને આવું લાઈક ગ્રોથ જોવાનો તો નહીં જ મળે જે બીજા બિઝનેસ હોય છે એમાં અને ઓલવેઝ તમારે થર્ડ પાર્ટીને પણ પે કરવાનું રહેતું હોય છે અધર બિઝનેસીસ જેવું લાઈક એમેઝોન નું કહ્યું એવી રીતના કે ઓલવેઝ લાઈક પ્રોડક્ટ થી લઈને તમારે કોઈ બી તમારે કરવું હોય ઇવન તમે માર્કેટિંગ પણ ના કરતા હોય ઓલવેઝ દેર ઇઝ અ થર્ડ પર્સન ઇન્વોલ્વ કે તમે એને પે કરો ને એ તમારા બિહાફનું કામ કરે રાઈટ. Yeah. So yeah, totally agree with you guys કે જેમ ધરતીબેને જે કીધું કે તમે જોબ પર બી હો તો તમારું 1 વર્ષ પછી તમારું કે જે પણ તમારું સેલેરી ઇન્ક્રીઝ થતી પણ there is another good thing about this business કે આમાં એવું કંઈ નથી કે લાઈક એવરી યર જ થાય as long as you working on this business patiently and તમે જે efforts અને time આપશો a lot of people just in a couple of months they are making double triple so એવું બી નથી કે like there is a short term money scheme but it's like totally depend on you guys કે like તમે કેટલું time અને efforts આપો છો આ business તરફ પ્લસ જેમ જે આ લોકોએ ઓનલાઈન બિઝનેસની વાત કરી તેમ આઈ કમ્પેર ટુ કે ટ્રેડિશનલ બિઝનેસમાં તમે હું કમ્પેર કરું તો લાઈક એમાં ઇન્વેન્ટરી યુ ગાઈઝ હેન્ડલ ધ ઇન્વેન્ટરી પ્લસ યુ હેવ ટુ ગો each and every day on the time and all જ્યારે આમાં જેમ ધરતીબેને કીધું ટાઈમ ફ્લેક્સિબિલિટી એન્ડ તમે પોતાના ટાઈમે ગમે ત્યાંથી પણ કામ કરી શકો છો એટલે યુ ડોન્ટ નીડ ટુ બી એન સર્ટેન ટાઈમ ઓર સર્ટેન પ્લેસ કે ભાઈ ચાલો આઈ હેવ ટુ ડુ ઇટ નાઉ વેધર યુ આર બિઝી in the morning you can do in afternoon or in the evening it's totally flexible right અને like હું ફૂલ ટાઈમ જોબ બી કરું છું અને સાથે હું આ બી કરું છું તો હું એના પર બી વધારે ફોકસ કરું કે જે લોકો હમણાં ફૂલ જોબ કરી રહ્યા છે એ લોકોને ખબર છે કે હાઉ ઇઝ ધ માર્કેટ આઉટ છે એ લોકોને બધાને ખબર છે લાઈક મારી જે કંપની છે ઇટ્સ લાઈક everywhere in the US like in each state still they are cutting down a lot of people and so it feels like at some point everyone can like I need something there on a side that I can rely on you know કે ભાઈ ચલો આ બંધ થયું તો at least કઈના પર તો હું કામ મારું ચાલુ છે it doesn't matter maybe the side job or side hustle but this is the perfect opportunity I would say કે જેનામાં તમે તમારો ટાઈમ ફોકસ કરી શકો છો વિધિન જેમ ધરતીબેને કીધું એમ રીતે 1 and 2 hour and then you 90% જે વર્ક છે તે સિસ્ટમ જ ઓટો પાયલટ મોડમાં કરી છે that's the best thing like I also do the same thing I work couple of hours and then like business એનું કામ ખુદ કરે છે અને હું મારે જોબ મૂકી છે તો like એવું જરૂરી નથી કે તમે ફૂલ ટાઈમ જોબ કરતા હો ને હોય તો તમે કઈ સાઇડ જોબ પર વીકેન્ડમાં કરી શકો તમે આ બી એવરીડે કરી શકો છો હા કોઈ બી બિઝનેસ સ્ટાર્ટિંગમાં યુ નીડ ટુ ગીવ એફર્ટ્સ યુ નીડ ટુ ગીવ ટાઈમ એન્ડ દેન by the time you can see the result how this business helping you with achieving the certain your goal or whatever it is. Yeah, that's true. અને ઘણા બધા બિઝનેસ જે ઓનલાઈન હોય છે એ તમે જો એઝ અ ઇન્ડિવિજ્યુઅલ સ્ટાર્ટ કરો લાઈક મેં કરેલા છે પાસ્ટમાં સો આઈ નો ઇટ કે તમારે એને જો શીખવું હોય જેમ કે હું મારી રીતે એમેઝોનનું સ્ટાર્ટ કરી રહી હોય પ્રોડક્ટ સેલિંગનું તો આઈ હેવ ટુ ડુ અ લોટ એન્ડ લોટ્સ ઓફ માર્કેટ રિસર્ચ જરૂરી નથી કે આપણે જે માર્કેટ રિસર્ચ કર્યું હોય એકચ્યુઅલમાં એ એવું જ બની શકે કે આપણે ખોટા ડેટા રિફર કરતા હોઈએ સો બેઝિકલી તમે ટાઈમ સેવિંગ કરો છો કેમ કે આમાં બધી વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે રાઈટ અને પ્રોડક્ટ સેલિંગ નથી સો ઇટ્સ રિયલી વેરી ઇઝી કે તમે મેનેજ કરી શકો રેધર દેન એવરી ડે તમે પ્રોડક્ટ ઓર્ડર કરો એની ઇન્વેન્ટરી મેન્ટેન કરો તમે એનું એક્સેલ બનાવો લાઈક સ્પ્રેડશીટ બનાવો ઇન એન્ડ આઉટ ચેક કરો સો તમારે બહુ બધું લોકોને કોન્ટેક્ટ કરવાનો માર્કેટ રિસર્ચ કરવાનો ટાઈમ બચી જાય છે અને સમટાઈમ્સ યુ હેવ ટુ રિલાય ઓન થર્ડ પાર્ટી સ્પેશિયલી જે તમે તમારી પોતાની રીતે વેબસાઇટ બનાવીને ક્રિએટ કરવા માંગતા હોય તો યુ હેવ ટુ કોન્ટેક્ટ સો મેની પીપલ કે તમારા માટે કયા ટાઈપની વેબસાઇટ જોઈએ છે તમારી રિક્વાયરમેન્ટ શું છે કઈ વસ્તુને ઇન્ક્લુડ કરવાની છે તમારે એમાં પ્રોડક્ટની ઇન્ફોર્મેશન નાખવાની છે
સો ઇટ્સ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ, ઇટ્સ સો કોસ્ટલી. જ્યારે આપણે બધી ટીમ આ બિઝનેસમાં સેટ છે, સો સોશિયલ મીડિયાને એવું કોઈ ઇન્ટ્રોડ્યુસ થાય છે કે એમાં કોઈ સ્ટ્રેટેજી ચેન્જ થાય છે, તો બધી વસ્તુ ટ્રેનિંગમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. સો એઝ આપણી વેબસાઇટ બિલ્ડ કરવા માટેની જે ટીમ છે એ રેગ્યુલરલી આપણને હેલ્પ કરે છે કે બી અપડેટ કરવાની હોય કે કંઈ ચેન્જીસ કરવાના હોય તો અમારે જસ્ટ ખાલી 10% કામ, એમાં બી 10% જ કામ કરવાનું છે કે આપણી ઇન્ફોર્મેશન જે પાસ ઓન કરવાની છે કે જે ટેમ્પલેટ જોતું હોય સિલેક્ટ કરવાનું છે, ઇટ્સ ઓલરેડી રાઈટ. Yes. સો બધી વસ્તુ આપણને કેને પીરસવામાં આવે છે, જસ્ટ આપણે ખાલી ખાવા માટે રેડી હોવા જોઈએ. Yeah, absolutely. So it's a Kevin. lot. Because I recently had a business inquiry from one of the guy, અને એનું બી એવું જ હતું કે એણે પણ એક કોઈ બિઝનેસ ટ્રાય કર્યો હશે, ઓનલાઈન જ હતો, અને હી વોઝ લાઈક કે એ લોકોએ એની વેબસાઇટ બનાવી કે એવું બધું કર્યું, એન્ડ ધેન there was a no point of contact from them, like Oh, wow. and he told me that he reached out to them, he called them, and he's like they check from there to his system જે લોકોની હશે તે, and they just say like your system looks good from our side, so he's like all on his own now. So Oh my God. and he's like કે ભાઈ તમારા બિઝનેસમાં બી આવું હોય છે, તો લાઈક મારો એક મેસેજ આ બી છે કે લાઈક there is a and there will be no way કે you will be alone in this business, like us તમે અમે જોઈએ છે, અમે એકબીજાને પણ હેલ્પ કરીએ છીએ, પ્લસ અમે અમારા જે ટીમ મેમ્બર છે, બિઝનેસ પીપલ છે, એને પણ અમે હેલ્પ કરતા હોઈએ છીએ. લાઈક અમે બધાએ કીધું એ રીતે કે લાઈક તમારી સાથે મેન્ટર અને કોચ હોય છે, તો યુ કેન ટેક્સ, યુ કેન રીચ આઉટ ટુ એની ટાઈમ. હા, દેર માઇટ બી દે આર બિઝી, બટ દે ડેફિનેટલી રીચ આઉટ ટુ યુ વિથ યોર ક્વેશ્ચન. એટલે જો જે પણ અમને લાઈવ જોઈ રહ્યા હોય, કાં તો જે રેકોર્ડિંગ છે, અને તમને જો આવું હોય કે યુ વિલ બી અલોન ઇન અ ફ્યુચર, there is a no way, I can guarantee that કે there is a no way you will be alone. We will be there in each and every step, and this business is very simple compared to I saw the other business, because there is a Definitely. very strategic way and very simple basic step that you need to follow, and તમે એ follow કરશો without skipping any step, I'm guarantee you will be Success. like us in one of the Yeah. future, yeah, for sure. So That's true. don't think like that કે તમે એકલા થઈ જશો ફ્યુચરમાં. એ અમે ગેરંટી આપે છે તમને કે you never be alone. ઉલટાનું જેટલો ટાઈમ બિઝનેસમાં વધારે કાઢશો એટલું વધારે લોકોના કોન્ટેક્ટમાં આવશો, બીકોઝ યુ વિલ બી મોર એન્કરેજ ટુ લર્ન ફ્રોમ ડિફરન્ટ પીપલ, રાઈટ. જરૂરી નથી કે કોઈ એક જ જણને બધું આવડતું હોય, અમને બી નથી આવડતું, અમે બી દરરોજ શીખીએ જ છે, રાઈટ. અમે પણ એકબીજાને એકચ્યુઅલી ઓળખતા નહીં હતા. So first definitely. રેખાબેન reach out to me, maybe all of us, and then that's how અમે એકબીજા જોડે connect થયા, and that's how we started. And look at the number, we are on 39 episodes right now. Right. Good achievement. Yeah. Yes. So like we are learning from each other every day. Every time, yeah. That's true. Yeah. Even though Okay. there is a you can see the age gap, but there is આમાં કોઈ બી એવું નથી કે લાઈક હું રેખાબેનને પૂછતા, રેખાબેન મને પૂછતા હોય, કાં તો હું ધરતીબેનને પૂછતા, and they will be like, oh I'm so sorry કે like I know તમે પણ એવું કોઈ બી નથી. They are so કશું નથી, simple. yeah. Just put that question in our group કે ભાઈ મને આ છે. One of us every time help out. કોઈ બી એવું નહીં કે ભાઈ she's in this business 2 years and she doesn't know this stuff. Like every day we're learning different stuff. Different stuff. There might be some strategy that they are using but I'm not using, so I would love to get that opportunity from them, right? So yeah, That's true. So બહુ બધા લોકો છે જે તમને હેલ્પ કરવા માટે રેડી છે. જો તમે આગળ વધવા માટે રેડી હોય તો સો પ્લીઝ રીચ આઉટ ટુ અસ. તમારે જેને બી કોઈ બી ઇન્ક્વાયરી કરવી હોય, કોઈ ક્વેશ્ચન હોય, સો ફીલ ફ્રી ટુ રીચ આઉટ. એન્ડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો ઓર અમને મેસેજ કરી શકો છો. સો વી વિલ બ્રિંગ ધેટ ટોપિક ફોર અવર નેક્સ્ટ એપિસોડ્સ. ઓકે, થેન્ક યુ સો મચ. Thank you. Bye bye. Thank you. See you next time. Bye bye. Bye.